વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પ્રકરણ 17 આર્થિક સમસ્યા અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારીની આપણે ચર્ચા કરતા હતા. આજે ભાગ 7માં ચર્ચા આગળ કરશું. હવે જે આજે ચર્ચા કરવાની છે એની અંદર 2 ગુણ કે 3 ગુણના કયા પ્રશ્નો પૂછાઈ શકે એની વાત કરશું આજે. પહેલો એક પ્રશ્ન છે, ગરીબી રેખા એટલે શું? ગરીબીનું માપન શી રીતે થાય છે? તો ગરીબી રેખાની વ્યાખ્યા. ગરીબી રેખાનો જો ખ્યાલ સૌપ્રથમ નિયામક બ્યોડ ઓરે રજૂ કર્યો હતો, અને એનું માપન શી રીતે થાય છે એના વિશેની વાત કરીએ તો પહેલાં વ્યાખ્યા. તો કે ગરીબી રેખા એટલે શું? તો કે અનાજ, વસ્ત્ર, શિક્ષણ, આરોગ્ય, વીજળી, વાહન વ્યવહાર વગેરે સુવિધાઓ મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ કે માટે જરૂરી આવક કે કેલરીની જે સપાટી મુકરર કરવામાં આવે છે એને ગરીબી રેખા કહેવામાં આવે છે. એનું માપન 2 રીતે કરવામાં આવે છે. એક વિભિન્ન કુટુંબ દ્વારા કરવામાં આવતા ખર્ચને આધારે, અને બીજું વિભિન્ન કુટુંબ દ્વારા મેળવવામાં આવતી આવકને આધારે. ગરીબી રેખા માપવા માટે એના 2 પ્રકાર પડે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ જેવી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, પ્રાથમિક જે જરૂરિયાતો છે, એ પણ ન મેળવી શકતો હોય એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. સાપેક્ષ ગરીબી તો કે ઊંચી આવક ધરાવતા જૂથની સરખામણી નીચી આવક ધરાવતા જૂથ સાથે કરતાં જેની આવક ઓછી હોય એને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ઉદાહરણની વાત કરીએ તો કે એ, બી અને સી 3 વ્યક્તિ છે. એની આવક 10,000 છે, બીની આવક 20,000 છે અને સીની આવક 30,000 છે. જો બીની આવકને આપણે ધ્યાનમાં રાખીએ તો ફક્ત એ જ ગરીબ છે, પરંતુ જો સીની આવકને ધ્યાનમાં રાખીએ તો એ અને બી બંને ગરીબ છે, જેને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. રિવિઝન લઈ લઈએ. ગરીબી રેખા એટલે શું? તો કે ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ, આવક કે કેલરીની જે સપાટી મુકરર કરવામાં આવે છે એને ગરીબી રેખા કહેવામાં આવે છે. એનું માપન 2 રીતે કરવામાં આવે છે. એક વિભિન્ન કુટુંબ દ્વારા કરવામાં આવતા ખર્ચને આધારે, અને બીજું વિભિન્ન કુટુંબ દ્વારા મેળવવામાં આવતી આવકને આધારે. ગરીબીના 2 પ્રકાર, નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ કોને કહેવાય? કે ખોરાક, પોશાક, રહેઠાણ, શાકભાજી, દૂધ આવી પ્રાથમિક જરૂરિયાતો પણ જો ન મેળવી શકતો હોય તો એને નિરપેક્ષ ગરીબ કહેવાય. જ્યારે સાપેક્ષ ગરીબ એટલે બીજાની તુલનામાં ગરીબ, એટલે કે ઊંચી આવક ધરાવતા જૂથની તુલનામાં નીચી આવક ધરાવતા જૂથની જે આવક ઓછી હોવાને કારણે એવાને કેવો ગરીબ કહેવાય? સાપેક્ષ ગરીબ કહેવાય. ઉદાહરણમાં આપણે વાત કરી કે એની આવક 10,000 હોય, બીની 20,000 હોય અને સીની 30,000 હોય. જો આપણે બીની આવકને ધ્યાનમાં રાખી તો એની 10,000 આવક હોવાને કારણે એ ગરીબ છે, પણ જો સીની આવક 30,000ને ધ્યાનમાં રાખી તો એ અને બી બંને ગરીબ છે. એ બંને ગરીબને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન તમને સમજવામાં, યાદ રાખવામાં સહેલો છે, પરંતુ તમારી સ્પીડ ન ઘટે, તમે ઝડપી લખી શકો, વિચારવું બહુ ન પડે, એટલા માટે મેં ચાવી બનાવી છે. ગરીબી એટલે શું? તો કે ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાત ન મેળવતા હોય એને ગરીબ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા એની, બરાબર. હવે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણ. ગરીબ કોને કહેવાય? એના લક્ષણો શું? તો તમને યાદ ન કરવા પડે, જલ્દી અને તમે લખી શકો એના માટેની ચાવી છે, ભોરે આગની આસામું. ભો 2 ટકનું ભોજન ન મેળવતા હોય, રહેણાંક વિસ્તાર જે છે એકદમ સાંકડા હોય, આયુષ્ય એનું ઓછું હોય, ગંદા વસવાટમાં રહેતા હોય, નિરક્ષર હોય, પોષણયુક્ત આહાર ન મેળવતા હોય, શારીરિક રીતે અશક્ત હોય અને જેનું મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોય એને ગરીબ કહેવામાં આવે છે, બરાબર. ભોરે આગની આસામું. ભોજન, રહેઠાણ, આયુષ્ય, ગંદા વસવાટ, નિરક્ષર હોય છે મોટાભાગના, એનું પોષણયુક્ત આહાર પણ ન મેળવી શકતા હોય, શારીરિક રીતે અશક્ત હોય છે અને મૃત્યુદરનું પ્રમાણ પણ એનું વધારે હોય છે.
તો આ ગરીબીના લક્ષણ. હવે એક ટૂંકનો જે છે, જે આપણે મોટા પ્રશ્નમાં આવી ગઈ, પરંતુ 3 ગુણમાં પૂછે તો તમારે થોડીક વિસ્તારથી લખવી પડે. પેટા મુદ્દામાં તમે 4 કે 5 લીટી લખીને આવો એ બરાબર છે, પણ એકલી પૂછે કે મા અન્નપૂર્ણા યોજના વિશે માહિતી આપો, તો એની ચાવીનું નામ છે બેગમ 3 લાહ. બેગમ 3 લાહ. હવે આ એમ કહે છે કે બે એટલે 2013, તો કે ભારત સરકારે 2013માં રાષ્ટ્રની અન્નની સલામતી માટેનો કાયદો પસાર કર્યો. અન્નની સલામતી એટલે શું? તો કે બધા જ સમય માટે સ્વસ્થ જીવન માટે પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એ એનો મુખ્ય હેતુ છે. આ કાયદા અન્વયે આપણે ગુજરાતમાં જે છે આ યોજનાને મા અન્નપૂર્ણા યોજના તરીકે ઓળખાય છે, અથવા કહેવામાં આવી છે, અથવા શરૂ કરવામાં આવી છે. હવે આ યોજનાની અંદર શું, તો કે આ યોજનાની અંદર અત્યોદય કુટુંબ હોય કે ગરીબી રેખા નીચે જીવતા હોય એવા કુટુંબને દર મહિને 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. મધ્યમ વર્ગ, આ યોજનાની અંદર મધ્યમ વર્ગના કુટુંબોને પ્રતિમાસ એટલે કે દર મહિને સસ્તા અનાજની દુકાન, જેને આપણે રાશન કાર્ડની દુકાન કહીએ છીએ, એમાં 5 કિલો અનાજ આપવામાં આવે છે. આ 5 કિલો અનાજની અંદર કેવું હોય છે કે એની અંદર 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા અને 1 રૂપિયા કિલો જાડું ધાન્ય આપવામાં આવે છે. આ યોજનાથી આશરે ગુજરાતના આશરે 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે, અથવા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ મળવાથી શું થશે, તો કે ગરીબી લોકોની બચતો વધશે. બચતો વધવાને કારણે એ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે. એને કારણે એનું જીવન ધોરણ પણ શું આવશે, ઊંચું આવશે. રિવિઝન: બેગમ 3 લાહ મા અન્નપૂર્ણા. 2013માં અન્નની સલામતી માટેનો આ કાયદો પસાર કરવામાં આવ્યો. આ કાયદાનો મુખ્ય હેતુ અન્નની સલામતી માટે પોષણક્ષમ આહારની પ્રાપ્તિ એ આ યોજનાનો મુખ્ય હેતુ હતો. આ કાયદાનો એ ગુજરાતમાં મા અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર અત્યોદય કુટુંબ હોય કે ગરીબી રેખાની નીચે જીવતા હોય એવા કુટુંબને દર મહિને 35 કિલો અનાજ મફત આપવામાં આવે છે. આ યોજનાની અંદર મધ્યમ વર્ગના કુટુંબને સસ્તા અનાજની દુકાનમાં 5 કિલો અનાજ આપવામાં આવે છે, જેમાં 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા અને 1 રૂપિયા કિલો જાડું ધાન્ય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતના આશરે 362 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે, એટલે કે આ યોજના હેઠળ સુરક્ષા બક્ષવામાં આવી છે. આ યોજનાથી ગરીબ કુટુંબને એ લાભ થશે કે એની બચતો વધશે, એની ખરીદ શક્તિ વધશે, એને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ એ ખરીદી શકશે, એને કારણે એનું જીવન ધોરણ સારું બનશે, ઊંચું આવશે. ત્યાર પછી 2 ગુણનો પ્રશ્ન: નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે, સમજાવો. આવો પ્રશ્ન પૂછી નાખે ત્યારે આપણે બધા મોટા પ્રશ્નની મહેનત નકામી જાય. એની ચાવી છે કાકા આપ. કાકા આપ, તો કે નિરક્ષર છે એટલે ગરીબ છે, સાબિત કરો. તો કે ભારતમાં મોટાભાગના ગરીબો જે છે ને, બરાબર, એ સરકારે જે છે એમના માટે જે કાયદા ઘડ્યા છે એ નિરક્ષર હોવાને કારણે જાણતા નથી, બરાબર, એટલે એનો જે લાભ લેવો હોય એ લાભ લઈ શકતા નથી. બીજું, નિરક્ષર હોવાને કારણે એની કાર્યક્ષમતા પણ ઓછી હોય છે. એને કારણે તે નવી સ્વતંત્ર રોજગારની નવી તકોનું સર્જન કરી શકતા નથી. એને કારણે પણ તે ગરીબ છે. બીજું, ઘણી વખત ગરીબ હોવાને કારણે, નિરક્ષર હોવાને કારણે, અજ્ઞાનતાને કારણે એનો લાભ ઉઠાવી એ નેતા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય એનું આર્થિક શોષણ કરે છે. આમ ગરીબીને કારણે ભ્રષ્ટાચાર રાજકારણીઓ, બેજવાબદાર તેમજ સરકારનું ભ્રષ્ટ તંત્ર કે અન્ય કોઈ વ્યક્તિ આ નિરક્ષરતાનો લાભ લઈ એનું શોષણ કરે છે. તેથી કહી શકાય નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. ત્યાર પછીની વાત કરીએ તો ધનિક ભારતમાં ગરીબ વસે છે, આ વિધાન સમજાવો. કુશાસી આવો. કુશાસી આવો. આ ચાવી કોઈ કામમાં આવે એવો શબ્દ નથી, પરંતુ તમને 2-3 શબ્દો જલ્દીથી હાથમાં આવે એટલા માટે છે. તો કે ધનિક ભારતમાં ગરીબ છે. ભારત ધનિક છે પણ એમાં ગરીબ વસે છે, સમજાવો. તો કે ભારત ધનિક છે એટલે કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. જળ, જમીન, ખનિજ, આ બધા પૂરતા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. પરંતુ એ સાધનના ઉપયોગ માટે, એ સંસાધનનો ઉપયોગ કરી શકે એ માટેના પૂરતા સાધનો કે ક્ષમતા જે છે એ આપણી પાસે નથી.
એટલે કે ક્ષમતાનો અભાવ છે. બીજું, દેશમાં એ અંગે જે શિક્ષણ જોઈએ, તાલીમ જોઈએ, કૌશલ્ય જોઈએ, એનો અભાવ જોવા મળે છે. અને બીજું, ભારતમાં જેટલી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી એમાં જે આર્થિક વિકાસનું જે આયોજન હતું એ ખામીયુક્ત રહ્યું છે. આમ ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, પરંતુ એનો ઉપયોગ પ્રજાની સુખાકારી માટે કે કલ્યાણ માટે થઈ શકતો નથી. તેથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. કુશાસી આવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ થોડુંક સમજવામાં અઘરું હતું, છતાંય આપણે ચાવી પદ્ધતિથી બને એટલું તમને સરળ સમજી શકો એ રીતે શબ્દોનો ઉપયોગ કરી અને મેં એ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય કોઈ મુદ્દો તમને ન સમજાય તો તમે મને પછીના તાસમાં અથવા ફોન કરીને પૂછી શકો છો. અને હજુ ઘણા વિદ્યાર્થીઓ આપણી યુટ્યુબ ચેનલમાં, સંસ્કારધામ ચેનલ, આ બધા પ્રકરણો મૂકવામાં આવ્યા છે, તો એ ચેનલને સર્ચ કરજો અને જેટલા પ્રકરણ અગાઉ હાલ્યા છે એનું નોટબુકમાં મુદ્દા પ્રમાણે ઓછામાં ઓછા 4 મુદ્દા પ્રમાણે લખવાનો પ્રયત્ન કરજો. તો આ પ્રકરણ અહીં પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.